પેટને પ્રભાવિત કરતી સીધા સૂતાની અને ઊંધા સૂતાની કસરત કરી. હવે બેઠા બેઠાની પેટને પ્રભાવિત કરતી કસરતોનો અભ્યાસ કરીશું. સાદી પલાઠી, પદ્માસન વાળી શકતા હોય તો પદ્માસન. બંને હાથ કમરની પાછળ પીઠ સાથે ચોંટાડી શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકી જ્યાં સુધી મસ્તિષ્ક જાય ત્યાં સુધી જવા દેવાનું અને ધીરે ધીરે પાછા ફરવાનું. આવી રીતે દરેક કસરત, જે 5 કસરત છે, આપણે 5 થી 10 વખત કરવાની છે. બીજી કસરત છે, એમાં હાથના અંકોડા ભીડાવી કાનથી હાથ સીધા રાખી, જે તાડાસનની પોઝિશનમાં આપણા હાથ ઉપર હોય છે એ પ્રમાણે હાથ સીધા રાખી શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકી અને શ્વાસ ભરતા ભરતા પાછા આવવાનું છે. આવી ક્રિયા વારંવાર કરવાની છે. કસરત નંબર 3, પલાઠી સહેજ પહોળી રાખી, માથાની ઉપર અંકોડા ભીડાવી બંને હાથ મસ્તિષ્કની પાછળ રાખી શ્વાસ બહાર કાઢી મસ્તિષ્ક જમણા ઢીંચણ પર ધીરે ધીરે પાછા ફરીએ, ફરી જમણા ઢીંચણ પર ધીરે ધીરે પાછા ફરીએ. આવી કસરત 5 વખત કરી અને ધીરે ધીરે ડાબી તરફ જઈશું. મસ્તિષ્ક કપાળ આપણું ડાબા ઢીંચણ પર જાય અને પાછું ફરે. આવી ક્રિયા 5 વખત કરી અને પછી આગળ મધ્યમાં વચ્ચેની તરફ પણ 5 વખત જવાનું છે અને ધીરે ધીરે પાછા ફરવાનું છે. કસરત નંબર 4, બંને હાથ થાઈઝ ઉપર આડા હાથ મૂકી કોણી થોડી ઉપર તરફ રહે. શ્વાસ બહાર કાઢી ધીરે ધીરે આગળ ઝૂકી કપાળ જમીનને નજીક લઈ જઈ ધીરે ધીરે શ્વાસ ભરતા પાછા ફરવાનું છે. કસરત નંબર 5, મંડુકાસન જેને કહીએ છીએ. વજ્રાસનમાં પણ કરી શકો, સાદી પલાઠીમાં પણ કરી શકો. બંને હાથ પેટ ઉપર રાખી શ્વાસ બહાર કાઢી પેટને હાથથી અંદર શક્ય એટલું દબાવી દ્રષ્ટિ સામે રાખી જેટલું ઝૂકી શકાય એટલું ઝૂકવાનું છે. બાકીની બધી કસરતમાં આપણે જમીન નજીક મસ્તિષ્ક કપાળ લઈ જવાનું છે, જ્યારે અહીંયા દ્રષ્ટિ સામે રાખવાની છે અને ધીરે ધીરે પાછા ફરવાનું છે. કસરત નંબર 6, જમણો પગ સીધો રાખીએ, ડાબો પગ જમણા પગની જમણી તરફ રાખી અને હાથ વડે ડાબા પગના ઢીંચણને પેટ સાથે દબાવીએ. ડાબો પગ સીધો કરી એ જ રીતે જમણા પગને પેટ સાથે દબાવીએ. આવી ક્રિયા વારંવાર 5 વખત કરીશું. તો આ પેટને પ્રભાવિત કરતી કસરત થઈ. એને લગતા 3 પ્રાણાયામનો પણ સાથે સાથે અભ્યાસ કરી લઈશું, જે પેટ ઉપર વિશેષ જમ્યા પહેલાં આ ક્રિયાઓ કરવાથી ખૂબ વિશેષ લાભ થાય છે. એટલે તમે બંને ટાઈમ જમતા હોય એ પહેલાં આ ક્રિયા 5 વખત કરશો તો તમને ખૂબ લાભ થશે. પ્રાણાયામનું નામ છે બાહ્ય કુંભક. શ્વાસ ભરી અને આખો શ્વાસ બહાર કાઢી પેટને અંદર દબાવી ગરદનને લોક કરી મૂલ બંધ કરી બાહ્ય કુંભક ત્રિબંધમાં રોકાઈ શકાય એટલું રોકાવાનું છે અને પાછા ફરવાનું છે. આવી ક્રિયા 5 વખત આપણે કરવાની છે. અગ્નિસાર ક્રિયા. શ્વાસ બહાર કાઢી નાક બંધ કરી પેટને અંદર બહાર કરતા રહેવાનું છે. જ્યાં સુધી શ્વાસ રોકી શકીએ એટલી વાર આપણું પેટ અંદર અને બહાર થવું જોઈએ. કોઈને 5 વખત પણ થાય, કોઈને 10 વખત પણ થાય, કોઈ 20 વખત પણ કરી શકે. સારી શક્તિ હોય તો 40 થી 50 વખત પણ કરી શકે. આવો પૂર્ણ અવસ્થામાં પેટ અંદર અને બહાર રોકેલા શ્વાસમાં ક્રિયા કરીએ અને અગ્નિસાર ક્રિયા કહેવાય છે.
શ્વાસ રોકી ના શકતા હોઈએ આ ક્રિયામાં તો તમારે નાક હાથથી લોક કરી દેવાનું, જેથી શ્વાસ અંદર જાય નહીં કે બહાર આવે પણ નહીં. ત્રીજી ક્રિયા જાણીતી ક્રિયા છે કપાલભાતિ પ્રાણાયામ. બંને હાથ ઢીંચણ પર દબાયેલા રાખી પહેલો શ્વાસ ફક્ત ભરવાનો છે. ત્યારબાદ શ્વાસને ગતિથી છોડવાનો છે અને નેચરલ અવસ્થામાં લેવાનો છે. ગતિથી છોડો, નેચરલ લો, ગતિથી છોડો, નેચરલ લો. આવી 3 મિનિટ સુધી આ ક્રિયા કરવાથી લાભ થાય છે. અને પૂર્ણ અવસ્થામાં આપણે વધુ ટાઈમ જ્યારે કરી શકીએ ત્યારે એ ક્રિયા વધારી પણ શકાય છે. તો આ ત્રણેય ક્રિયાઓ પેટને પ્રભાવિત કરતી સુંદર ક્રિયાઓ છે. જમ્યા પહેલાં કરવાથી, 15 મિનિટ પહેલાં કરવાથી વિશેષ લાભ થાય છે. તો આ બધી જ આપણે પેટને પ્રભાવિત ક્રિયાઓનો અભ્યાસ કર્યો છે. જે પણ જુઓ અને પસંદ કરો તો ચોક્કસ તમે લાઈક કરજો બધી ક્રિયાઓને.